નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. છોટાઉદેપુરના બહાદુરપુર અને ગામડી વચ્ચે આવેલા સસ્તા અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં આજે સવારે અનાજ ભરેલી એક ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. આ ઘટના નવોદય સ્કૂલ પાસેના ગોડાઉન ખાતે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનો ડ્રાઈવર સવારે કેબિનમાં બેસીને રસોઈ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાની જાણ બહાદુરપુર એપીએમસીના પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈને કરવામાં આવતા તેમણે તાત્કાલિક બહાદુરપુર સંધીડા એપીએમસીના ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ સળગતા ટ્રકના કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ ગોડાઉનના કર્મચારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.